નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે જાપાનના પ્રોફેસર કાયોકો ઓમુરાનું વિશેષ વ્યાખ્યાન યોજાયું। એમએસ યુનિવર્સિટીના મૃણાલિની દેવી પુવાર ઓડિટોરિયમ ખાતે એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ચાર્જ ડીન પ્રોફેસર મધુ શરણે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં જાપાનની યોગ યુનિવર્સિટી કોલેજ ઓફ નર્સિંગ આર્ટ એન્ડ સાયન્સના પ્રોફેસરો કાયોકો ઓમુરા, જાપાનમાં જાહેર આરોગ્ય અને ઘર નર્સિંગ સંભાળ યુનિવર્સિટી પ્રેક્ટિસ અને સંશોધન દ્રષ્ટિકોણ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું। પ્રોફેસર ઓમુરા ભારતમાં વિકલાંગ લોકો પર એથનોગ્રાફિક અભ્યાસ અંગેના તેમના પોસ્ટ ડોક્ટરલ સંશોધન માટે ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન વિભાગના ઇન્ચાર્જ હેડ અને ઇન્ટરનેશનલ અફેર્સ કાર્યાલયના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોફેસર વનિશા નાંબિયારના માર્ગદર્શન હેઠળ એક મહિના માટે એમએસયુ વડોદરાની મુલાકાતે આવ્યા છે। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રોફેસર ભાલચંદ્ર ભાણગીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર આરોગ્ય એ માત્ર એક શિસ્ત નથી, પણ સામાજિક જવાબદારી છે। તેમણે ઉમેર્યું કે આરોગ્ય માત્ર હોસ્પિટલોથી જ નહીં, પરંતુ ઘર અને જાહેર નીતિઓથી પણ આકાર પામે છે અને વિકલાંગ વ્યક્તિઓ માટે ગૌરવપૂર્ણ સંભાળ એ માનવ અધિકાર છે। આ પ્રસંગે ઇન્ટરનેશનલ અફેર્સના ડિરેક્ટર પ્રોફેસર ધનેશ પટેલ ડોક્ટર ઓમરા પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી બંને યુનિવર્સિટીઓ વચ્ચે ઇન્ટર્નશીપ અને સંયુક્ત સંશોધન થકી સહકાર શરૂ કરવાની ઈચ્છા દર્શાવી હતી। પ્રોફેસર વનિશા નાંબિયારે જણાવ્યું કે આ કાર્યક્રમ જ્ઞાનને આગળ વધારવા અને વૈશ્વિક ભાગીદારી મજબૂત કરવાની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે। તેમણે માહિતી આપી કે ખાદ્ય અને પોષણ વિભાગની ટીમ આદિવાસી, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુપોષણ અને ખાદ્ય સુરક્ષા નાબૂદ કરવા સતત કામ કરી રહી છે અને ડોક્ટર ઓમુરાના ઓફ બેઝડ કેર અને અપંગતા સમાવેશક આરોગ્ય મોડેલના અનુભવમાંથી તેને ઘણું શીખવા મળશે। અંતમાં ડોક્ટર ઓમુરાએ પોતાની જાપાની આંતરદ્રષ્ટિ શેર કરતા કહ્યું કે ભારત આવવાથી તેમને દ્રષ્ટિકોણ બદલાયો છે અને આ સંશોધનથી ભારતીય આરોગ્ય ક્ષેત્રે નવી આંતરદ્રષ્ટિ પ્રાપ્ત થશે।